વેલકમ બેક। સીધા જ નજર કરીએ જે રીતે અત્યારે ડીસામાં ફેક્ટરીમાં આગ લાગી હતી અને આગ બાદ ડીસા મુદ્દે કલેક્ટર અને મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે। અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, અનેક જે મુદ્દાઓ છે તેની પર પ્રકાશ પાડવામાં આવશે આ પ્રેસ કોન્ફરન્સમાં, કારણ કે અનેક પ્રશ્નો પણ અહીંયા ઉઠી રહ્યા છે। 21 જેટલા લોકો કે જે મોતને ભેટ્યા છે, જે લોકો જીવતા ભૂંજાયા છે, તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। જોકે આ મૃતકના પરિવારજનો ડીસા ખાતે પહોંચી ગયા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પરિવારજનો રોતા વિલપતા આ દ્રશ્યો છે, જેમને ન્યાય મળવો જરૂરી છે। મધ્યપ્રદેશના મંત્રીએ પણ કહ્યું કે ખૂબ જ દુઃખદ ઘટના છે। સવાલ એ જ છે કે દુઃખદ ઘટના છે, પરિવાર ખોયો છે, તો એના સ્વજનો જૂઠું શું કામ બોલે? એ શું કામ એવું કે અમને અમારા પરિવારના મૃતદેહનું મોઢું નથી જોવા દીધું? એ શું કામ એવું કે અહીંયા ડેડ બોડી નથી? શું કામ જૂઠું બોલે? માન્ય કલેક્ટરશ્રીએ આપણને પૂરી વિગતથી વાત કરી છે। ઘટના દુઃખદ છે। કાલ બપોરથી હું અહીંયા આગળ છું। આપણી ગુજરાત સરકારથી આપ સૌના સહયોગથી જે કોઈ ગુજરાત સરકાર તરફથી જેટલું પોઝિટિવ થઈ શકે, ઝડપથી થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે ત્રણેય પ્રકારે કરી છે। સૌથી પહેલા કે બધા જ લોકોને કેવી રીતે ઝડપથી બહાર કાઢી શકાય અને આપ સાક્ષી છો। ઠેઠ સાંજે રાત સુધી પણ રહીને આપણે બધાએ ભેગા થઈને અહીંયા આગળ આવ્યા છીએ। જે લોકોની ડેડ બોડી આપણને મળી, બધા જ ડેડ બોડી નહીં લાવ્યા। જે લોકોને સારવાર માટેની વ્યવસ્થા કરવાની હતી એ પણ આપણે કરી છે। હું છેલ્લે પાલનપુર સિવિલમાં જઈને પણ રાત્રે એક ભાઈને આપણે અમદાવાદ ટ્રાન્સફર કરીને પણ એને પણ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું આયોજન કર્યું છે। માન્ય મંત્રીશ્રીએ કીધું, કલેક્ટરશ્રીએ કીધું, હું પણ કહું છું કે ચોક્કસ એમના પરિવારજનોના છે, પણ મોટા ભાગના જેટલા પરિવારવાળા અહીંયા આવ્યા અને કલેક્ટરશ્રીની તોના લોકોના જે અધિકારીઓ આવ્યા અને આપણા અધિકારીઓ બધાને ભેગા કરીને કે આજે લગભગ હું ધારું છું 24 કલાક ઉપર થઈ ગયા, એટલે બોડીને સેશન પણ થાય અને એ જ લોકોને બેસાડીને જેમ હમણાં કહેવામાં આવ્યું કે ભાઈ એ લોકોને આપણે મોકલ્યા છે અને બાકીના જે લોકો આવ્યા એને પણ હમણાં કીધું છે કે જેમ ભગવાનજીભાઈનો જે 4 જણનો છે એમને પણ આપણે બતાવરીને વ્યવસ્થા કરી છે। સ્વાભાવિક દ્રષ્ટિએ કાંઈ પણ તકલીફ ના પડે એ બાજુનું બંને સરકારો જોડે રાખીને કામ કરી રહી છે। સાહેબ, આપે કહ્યું કે 24 કલાક થયા। સવાલ એ જ છે કે 24 કલાક થયા, એક બ્લાસ્ટ થાય છે, તીવ્ર બ્લાસ્ટ થાય છે, સરહદી વિસ્તારના જિલ્લામાં બ્લાસ્ટ થાય છે। હજી સુધી કોઈ એવું નથી કહેતું કે આ બ્લાસ્ટ શેના કારણે થયો। અને બીજી વસ્તુ એ કે સાહેબ આ તો આવી રીતે આ બની ગયું, કાલ સવારે બોમ્બ પણ બની જાય તો શું જિલ્લા પ્રશાસનને કઈ ખબર જ ના પડે? શું કરે છે આપણો જિલ્લા પ્રશાસન? મેન વસ્તુ એ છે અને એક આશંકા પણ છે, મંજૂરી પહેલા રદ થઈ ચૂકી છે, એને ફરી એપ્લાય કર્યું છે, ત્યારે આવું કંઈક થઈ શકે એવી આશંકા પણ છે, છતાં પણ નીલ અને 21 જિંદગી ગઈ। આપે જોયું હશે કે કાલે જે પ્રકારે આરોપીને, બંને આરોપીને, જેનું નામ દીપક અને ચાલતું હતું તે એમના ફાધર જે આ બિઝનેસ કરતા હતા, બંને આરોપીઓને આપણે 7 સુધી પકડી પણ લીધા છે અને એની સાથે સાથે જેમ કહેવામાં આવ્યું એમ કે તપાસની શરૂઆત આપણે ઠેઠ ઊંડાણ સુધી કરી છે। કોણ લાવ્યું, કેમ લાવ્યું, આ શું થયું, કોની જવાબદારી હતી, કોને ના જોયું, આ બધી તપાસ ચોક્કસપણે થવાની છે અને કોઈ પણ માણસ દોષી આમાંથી છૂટશે નહીં એની મને ખાતરી છે। છેલ્લી મારી રજૂઆત છે, અમને તો કોઈ જવાબ નથી આપતો, તમને કદાચ આપી દે કેમ કે મંત્રી છો, તો ખાલી એક સવાલ કરજો ને પ્રશાસનના અધિકારીને કે આ એલ્યુમિનિયમ પાવડર અહીંયા શાના માટે હતો? જો માત્ર ગોડાઉનની વાત હતી તો એલ્યુમિનિયમ પાવડર, સુતળીના ફીંડલા અને રો બનેલા સુતળી બોમ્બ ત્યાં શું કરતા હતા? આપ પૂછજો। આપે જે કીધું એ જ મુજબની જે તપાસ સમિતિને જે સોંપ્યું છે ને આ બધી જ વસ્તુઓ ઝડપથી, આપની જે આશા છે એવી અમારી પણ આશા છે કે જેટલી ઝડપી બને બધા જ દોષિતો કઈ પ્રકારથી, ક્યાંથી શરૂઆત થઈ, કયા પ્રકારથી થઈ, આપણે ચોક્કસપણે ગુજરાત સરકાર કરી દે। 15 તારીખે સાહેબ પોલીસની ટીમ ત્યાં જઈને ચેક કરે છે, બરાબર છે, એમની ચેકિંગ કરવાની જવાબદારી છે, નીલ રિપોર્ટ આવે છે એ પણ બરાબર। આટલી મોટી માત્રામાં એલ્યુમિનિયમ પાવડરથી માંડીને બીજી બધી જે વસ્તુઓ, ફટાકડા બનાવવાની મટીરિયલ ત્યાં પહોંચે છે, કોઈને ખબર ન પડે સાહેબ, એવું આપને લાગે છે ખરું કે એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ, ઇન્વેસ્ટિગેટિવ એજન્સી, પોલીસ ડિપાર્ટમેન્ટ, કોઈને જ ખબર ના પડે? આટલી મોટી માત્રામાં જો એક્સપ્લોઝિવ મટીરિયલ આવે તો એના માટે જવાબદાર કોઈક તો ખરું ને સાહેબ? આમાં એમની સામે શું અને કઈ રીતે આ ઇન્વેસ્ટિગેશન ચાલશે? આપને
કોઈ પણ અધિકારી પણ આમાં હશે અથવા કોઈએ બેકાળજી રાખી હશે તો એના ઉપર પણ ચોક્કસ પગલાં લેવાશે. બળવંતસિંહજી, આ પ્રકારની ઘટના આપણે રાજકોટ અને મોરબીમાં જોઈ હતી અને ત્યાં પણ પછી પગલાં લેવામાં આવ્યા હતા. આટલા દાખલાઓ બન્યા છતાં પણ આ પ્રકારની ઘટના બની રહી છે, તો આપણી આ એક પ્રશાસનિક સાર્વત્રિક નિષ્ફળતા કહી શકાય કે ન કહી શકાય? જરા એટલા માટે કે આપણે એને લાયસન્સમાં એને જે નેગેટિવ કર્યું છે કર્યા પછી જ્યારે એને 10 કે 15 દિવસની અંદર જે થયું છે ને એની તપાસ થઈ જાય તો હું ચોક્કસપણે કહી શકું કે ભાઈ આમાં આ કાળજી રહી ગઈ ને આ રહી. બળવંતસિંહજી, એક સીધો આક્ષેપ એવો થઈ રહ્યો છે વિપક્ષ દ્વારા કે ભાજપના મોટા નેતાના ખાસ છે આ વ્યક્તિ, જેના કારણે નાગરિકતા થઈ રહેલા છે. શું કાર્યવાહી થશે? ભાજપના કોઈ કાર્યકર અથવા કોઈ મોટા નેતાનું હશે ને તો પણ સરકાર બિલકુલ કડક પગલાં લેશે. તો દેવાસ જિલ્લામાં 10 જેટલા મૃતકોને મોકલી દેવામાં આવ્યા છે. મૃતદેહો સડવાની શરૂઆત થાય તે પહેલા પગલાં લેવા જરૂરી છે તે પ્રકારની નિવેદન બળવંતસિંહ દ્વારા આપવામાં આવ્યું છે. સાથે જ પરિવારને સાથે રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે ગોડાઉનના માલિકની ધરપકડ પણ થઈ છે.